ભંજન દેવની. હનુમાન ચાલીસા યુવા કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયના તપનિષ્ઠ મૃધન્ય સંત શ્રી રામ સ્વામી ધાંગધ્રા ગુરુકુલ, મંચસ્થ પીપી સ્વામી, સર્વે વંદનીય સંતો, સાથે રાજદ્વારેથી ઉપસ્થિત મંચસ્થ ગુજરાત રાજ્યના આપણા લાડીલા ક્રાંતિકારી સનાતન ધર્મની સંસ્કૃતિનો પ્રવાહ અવિરત વહાવતો જેનું જીવન છે એવા આપણા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, એવં સાંસદ શ્રી, ધારાસભ્ય સભામાં ઉપસ્થિત મહેશભાઈ કસવાળા, આપણા બીજેપીના યુવા પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, એવં સર્વસ્વ મહાનુભાવ. આપણે બધા મિત્રો જાણીએ છીએ એમ ગઈકાલે આપણે ખૂબ જ અનેરો અને ઐતિહાસિક દિવસ ઉજવો, અને સાચા અર્થમાં કહેવા જઈએ તો એ દિવસ એવો હતો કે હે ભારત કે રામ જગો મેં તુમ્हें જગાને આયા હું, સો ધર્મો કા ધર્મ એક બલિદાન બતાને આયા હું. આવું કોણ કહેતું હતું? કાલનો આપણો સાંજનો જે માહોલ હતો, હનુમાન જન્મોત્સવ હતો, એ માહોલની અંદર નાચતો દરેક યુવાન કહેતો હતો. સાચા અર્થની અંદર આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આ પ્રખ્યાત સંસ્કૃતિની અંદર તણાતો યુવાન અને એ માહોલની અંદર લાખો યુવાઓ હનુમાન ચાલીસાની ધૂન ઉપર, જય શ્રી રામના નારા ઉપર, સનાતન સંસ્કૃતિના તાલે નવું વર્ષ ઉજવતા હતા. એ ખરેખર આ દેશની એક વિરલ ઘટના હતી. આપણે આ સંતોને પણ ખૂબ ખૂબ અભિનંદન દેવા જોઈએ કે આ સમયની અંદર એમણે આ કથાનું એક અનોખું આયોજન પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ પોતાની અનોખી શૈલીની અંદર હનુમાન ચાલીસા યુવા કથા અને હનુમાનજીના ચરિત્રોથી બધા યુવાનોને પોતાના મૂળભૂત જે ધર્મ છે, આપણા સનાતન ધર્મનો જે મૂળભૂત પ્રવાહ છે, એ પ્રવાહની અંદર એ માર્ગે પાછા વાળ્યા. એટલા માટે સ્વામીજીને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સાથે સાથે ધન્યવાદને પાત્ર આ મારુતિ ધૂન મંડળ છે. હું જોઉં છું છેલ્લા 1.5 મહિનાથી આ યુવાઓ રાત દિવસ પોતાનો કોઈ પણ નિજી સ્વાર્થ વગર સતત સેવા યજ્ઞ, પોતાની સેવાઓથી આખું ગ્રાઉન્ડ તૈયાર કર્યું, અને ભવ્ય કથા માહોલ આપણો આવડો મોટો જે આપણે જોઈ રહ્યા છીએ એનો યશ ખરેખર કોઈને જતો હોય તો આ મારુતિ ધૂન મંડળના ખરેખર યુવાઓને છે. આપણે બહુ ટૂંકમાં હું મારી વાત પૂર્ણ કરીશ, કેમ કે બહુ બધા મહાનુભાવો છે ને પણ આપણે સાંભળવાના છે, સંતોને પણ સાંભળવાના છે. આપણી સનાતન સંસ્કૃતિના ઇતિહાસની અંદર આપણે એક વસ્તુને જોઈએ છીએ તો 9/11ને શેનાથી ઓળખાય છે આ વિશ્વની અંદર? અત્યારે 9/11ને આપણે 2 રીતે આપણે ઓળખી શકીએ. બધા લોકો 9 સપ્ટેમ્બરને એવી રીતે ઓળખે છે કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર અમેરિકાના ઓસામા બિન લાદેને એટેક કર્યો. એટલે એની સાથે સાથે હકીકતમાં દરેક ભારતીય ગૌરવપૂર્ણ 9/11ને તો સ્વામી વિવેકાનંદના 9 સપ્ટેમ્બર 1893નો જે દિવસ હતો, જેણે શિકાગોની ધર્મસભાની અંદર ભારતની સનાતન સંસ્કૃતિને ગજવી હતી, એ દિવસને યાદ કરીને આપણે બધાને ધન્યતા અનુભવવી જોઈએ. આપણે એટલે સનાતન ધર્મની જે મૂળ સંસ્કૃતિ છે એના 2 પ્રવાહો, સારું શિક્ષણ હોય, સારા સંસ્કાર હોય તો એનું એક પરિણામ એવું આવી શકે કે એક વિનાશ તરફ જાય અને એક આખી સમગ્ર વિશ્વની જે સંસ્કૃતિ છે એને ઉદ્ધવ માર્ગે આખી લઈ જાય. એ 2 મુખ્ય કારણો છે. તો આપણે બધા અહીંયા આપણે સંતોને સાંભળવા આવ્યા છીએ, એટલે જાજો સમય નહીં લેતા આ જે ગંગા સ્વરૂપ બહેનો માટેનો જે યજ્ઞ છે, સેવા યજ્ઞ છે, એની અંદર સ્વામીએ પોતાના મંચથી આ જે યોગદાન આપ્યું છે એ પણ ખૂબ જ અદ્ભુત છે. અને એની અંદર દરેક લોકો જે સહકાર આપી રહ્યા છે એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને હું ચોક્કસ કહી શકીશ કે મારુતિ ધૂન મંડળનો જે યુવા છે એ આજે કાર્ય કરી રહ્યો છે. આપણા ઉપનિષદોની અંદર કીધું છે ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભૂંજિતા. જે ઈશાવાસ્યનું જે ભાષ્ય છે એની અંદર જે ઈશ્વરે આપણને આપ્યું હોય એ આપણે
બીજા લોકો માટે સમર્પિત કરવું જોઈએ, શેષ જે આપણી પાસે વધતું હોય આપણે ઉપયોગ કરવું જોઈએ, એ વાક્યને સાર્થક કરતો આ મારુતિ ધૂન મંડળનો યુવા કાર્ય કરી રહ્યો છે. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આ કથાની અંદર પધારેલા દરેક મહાનુભાવોનું હૃદયથી સ્વાગત કરું છું. બહુ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય બજરંગબલી.